આપણા આચાર્ય ચરણ એમણે વિસ્તારેલો માર્ગ, એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ એ બધું અતિ ઉત્કટ તાપાત્મક ભાવથી ભરપૂર છે એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. આખો પુષ્ટિ માર્ગ આવી ગયો. આપણા વલ્લભે જે માર્ગ વિસ્તાર્યો છે, પ્રગટ કર્યો છે. આજે જેના વચનામૃત હતા કે આપણે બધા ઋષિના વંશો છીએ, એટલે બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આપણામાં ઋષિ જેવા છે લખણ તો છે ને. એ કે હું પ્રમાણ આપું છું, એમને નથી બોલતો. એ કે જે સનાતની હિન્દુ હોય ને એનું પ્રગટ પ્રમાણ, તમારા લગ્ન થતા હોય કે તમે કાંઈ એવું ધાર્મિક કાર્ય કરતા હો તો તમને ગોર મારા શું કે તમારું ગોત્ર બોલો. આપણે હામું જોઈએ કે આ વળી ગોત્ર ક્યાંથી આવ્યું. દરેક ના ગોત્ર હોય, કશ્યપ ગોત્ર હોય, ભારદ્વાજ ગોત્ર હોય. તો આ બધા ઋષિઓ થઈ ગયા, ભારદ્વાજ ને કશ્યપ ને. તો એના ગોત્ર આપણે છીએ એટલે કાંઈ પણ ધાર્મિક કાર્ય કરીએ તો આપણને ગોત્ર પૂછવામાં આવે કે ઋષિના ગોત્રના, એટલે ઋષિ વાળા અમે છીએ, અમે જેવા તેવા નથી. પણ અત્યારે એ કે 99.99% ખબર નથી કે એનું ગોત્ર કયું છે. હમણાં એક જણ મને કે અમારે વલ્લભકુળમાં કઈક ભારદ્વાજ ગોત્ર, એટલે કે અમારે વલ્લભકુળમાં ના થાય. મેં કીધું કેમ? તો કે વલ્લભ નું ગોત્ર કઈક ભારદ્વાજ હતું, આવું જ બધું કઈ, મને બહુ યાદ નથી. એટલે એ લોકોને બધી ગોત્ર નું ના. હવે પછી કે જે કે એક જગ્યાએ હસ્તમેળાપ કરાવવા ગયો, એટલે પછી ત્યાં હું ખુરશીમાં બેઠો હતો ને ઓલા દીકરો ને, એટલે કે ગોર મહારાજે પૂછ્યું બોલો ગોત્ર. હાથમાં પાન ને બધું દીધું, જળ ને બધું, સોપારી 1.25 રૂપિયા. એટલે એના બાપા પાછળ બેઠા હતા. એ કે પપ્પા ગોત્ર કે છે. એના પપ્પા કે શું? તો પાછળ એના મોટા ભાઈ બેઠા હતા. એ કે મોટા ભાઈ ગોત્ર. કે આ શું ગોત્ર? ગોત્ર બાપ દીકરો બધા મંડાણા. આપણે થોડું ગોત્ર હોય. જે કે હું બધું નાટક જોતો હતો. પછી મેં કીધું હિન્દુ સનાતની ધર્મ વાળા હોય ને એ બધા ગોત્ર હોય. આપણે બધા ઋષિના ગોત્ર ના છીએ, આપણે જેવા તેવા નથી, એટલે આપણે સનાતની ધર્મ છીએ. પછી એના દાદા આવ્યા, એને પૂછ્યું લાકડી લઈને કે હું ખતબત કરો છો? ઈ કે બાપા ગોત્ર પૂછે છે. આપણું કશ્યપ ગોત્ર, તને નથી ખબર? એટલે આપણે કેટલા બધા ધર્મને પશ્ચિમી અનુકરણમાં ભૂલી ગયા છે. ઈ કે 2 ધોરણ ભણેલા બાપા છે, જે કે 18,000 શ્લોક ભાગવતના મોઢા. અમને ઈ કે શાસ્ત્રીજી ભણાવવા આવતા ને તો વૈષ્ણવ ઘણી વાર સવારે સન્મુખ થવા આવે. તો શાસ્ત્રીજી ભણાવતા ભણાવતા શ્લોક બોલે ને એ પેલા ઈ કે વૈષ્ણવ આખો શ્લોક બોલી જાય. પછી અમને શાસ્ત્રીજીએ કીધું બાવા અને 18,000 શ્લોક મોઢે, 2 ધોરણ ભણેલા માં. તો ધર્મને તમે અત્યારે આપણે બધા શું કહીએ, આ બધી અંધશ્રદ્ધા છે, આવું બધું ના માનવાનું હોય. ઓલા ફોરેન વાળા આપણું માને છે. આપણે ન્યૂ જર્સી ગયા હતા, પછી પિન્ટુ ના સર ને ત્યાં ગયા. હવે એ તો યવન હતો, એના ઘરમાં ગીતાજી. હું તો આમ બરાબર જોઈ આવી. મેં કીધું હારું ભલે હરે રામ હરે કૃષ્ણ વાળાનું એ જે હોય તો
તો હું જોઈ આવી. હવે એ તો ફોરેનર હતો એટલે ઇંગ્લિશ સિવાય આવડે નહીં. મેં આમ જોયું એટલે કે આંટી ગીતા ગીતા લોર્ડ કૃષ્ણ. મેં કીધું આ જો આઈ બિલીવ ઇન લોર્ડ કૃષ્ણ. મનમાં કીધું મારો દીકરો બધાય માને છે. તો પરદેશ વાળા બધા કૃષ્ણને અનુસરવા માંડ્યા અને આઈના જે ગયા છે ને વર્ણશંકરો બધા એ બધામાં ફરે. કહેવાનો આશય એ કે તમે તમારા ધર્મને પકડી નથી રાખતા ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. પૈસાથી જ સુખ મળતું હોય ને તો દુનિયામાં કોઈ દુઃખી જ ન હોય. હમણાં ક્યાંક વાંચ્યું હતું કે ઝૂંપડામાં મજૂરી કરીને આવે ને તો કિલકિલાટ અવાજ હોય. 3 ઈંટ મૂકીને તાવડીમાં ટપાટ ટપાટલા મોટા રોટલા થાતા હોય અને ચટણી આવે રોટલા ખાતા હોય અને એવા કિલકિલાટ કરતા હોય. અહીંયા બંગલામાં હોગિયા લઈને બેઠા હોય. એ કે આજે પાછો રિપોર્ટ કરાવ્યો તો ડાયાબિટીસ 400 છે. ડોક્ટરે કીધું ખાલી મગ બાફેલા ખાજો. લે ભાઈ આ પૈસો. તો અહીંયા શું કે છે આપણા આચાર્ય ચરણ એમણે વિસ્તારેલો માર્ગ એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ. જુઓ આ માર્ગથી શું મળે છે? પુરુષોત્તમ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એ બધું અતિ ઉત્કટ તાપમાન ભાવથી ભરચુક છે. એમને ન મળો. તાપ હોય તો આપ મળે. એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. અધિકાર હોય ને એને જ આ બધી સમજણ પડે. આજે ઓલા બેન આવ્યા એ તો અમે અત્યાર સુધી કા રહી ખડા ઈલા બેન માતાજીમાં જ રહ્યા. ઓલા ભાઈ કે હું મહાદેવ માર્યો. મેં તો તમારા માતાજી ને મહાદેવ જેને માનતા હતા ને મોટલા કોની પાસે તમને? એ કે હા એ વાત સાચી. તો બધા રસનો અનુભવ કરી લીધો. કડવો, તુરો, ખાટો, ખારો. મને કે સાચી વાત. મેં તો હવે એ કે ભાઈ સાહેબ હવે માધુર્ય રસ માંથી બહાર ન કાઢ્યો મારું વલ્લભ. મેં તો બસ આ અધિકાર. બોલો હરિરાય મહાપ્રભુ. જરાક જ કરી લઈએ. જેમને પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત થયું છે, જેમનું ભગવત માર્ગમાં વરણ થયું છે, પ્રભુએ જેને પોતાના કરી સ્વીકાર્યા તેવા વિચક્ષણ ભગવદીઓએ અહીં આટલો સિદ્ધાંત જાણી લેવાની જરૂર છે. શું કે વલ્લભના માર્ગ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ મળશે. એટલે બહુ આગું પાછું થવું નહીં. વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખવો. હમણાં 35મી સાખીમાં આવ્યું ને, બોલતા ચાલતા ખાતા હસતા રમતા સતત વલ્લભ. હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો રાધે શ્યામ. એ જ વસ્તુ અહીં કે છે. પેલો સ્વાધ્યાય ને વિરામ આપ્યો. કાલથી આવશે બીજો સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણમ. બોલો હરિરાય મહાપ્રભુજી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની મનોવ્યથા. એકાંતમાં સરસ્વતી નદીને કિનારે બેઠા બેઠા કે આટલું કર્યું છે તે મને શાંતિ કેમ નથી. હવે આગળ અહીં પ્રશ્ન થાય છે કે આપે તો જ્ઞાનનો સાગર છલકાવ્યો છે. આટલા પુરાણ, મહાપુરાણ, જ્ઞાનનો સાગર છલકાવ્યો છે. વેદ અને મહાભારત જેવા શાસ્ત્રોની રચના કરી, તો પછી આપણે શાંતિ થવી જ જોઈએ. આપ ભગવાનના ગુણગાન અલગથી ગાવાનો આગ્રહ શા માટે રાખો છે? ત્યાં કહે છે
તેમના અલગ ગુણગાન ગાવાનું જ ભગવાનને પ્રિય છે. ત એ વહી અચ્યુત પ્રિયા, અહીં ત પદ તત્ના પર્યાય રૂપે વાપરવામાં આવ્યું છે અને તેનો અર્થ તે ધર્મો અર્થાત તે ગુણગાન ગાવાની ઈચ્છા એવો અર્થ લેવાનો. જો ઠાકોરજીના બધાની હારે પોતાને એ બધું ન ગમે. આપણે ઠાકોરજી પૂછ ન કરાવી હોય ને ત્યાં સુધી મંદિરમાં બધા હોય, માતા ને મહાદેવ ને ગણપતિ ને હનુમાન ને. આજે ઓલા આવ્યાથી નહોતા કહેતા એ કે અમારે એક ભાઈ સાંઈ બાબા માને, પછી અમને એને ઘર જવાનું મન ન થાય. પછી કે હું તો કહું તમ પ્રવાહી છું. એટલે જે આમાં દ્રઢ હોય ને એને પછી આ બધું ન ગમે. એમ વ્યાસજી ને પ્રભુ કેટલા વાલા છે કે ઠાકોરજીના જ્ઞાન અવતાર છે. તો એને અફસોસ થાય છે કે મેં બધાની હારે મારા પ્રભુનું ગુણગાન ગાયા. સ્વતંત્ર મારા પ્રભુના ગુણગાન હોય ને તો મન સંતોષ થાય અને એમાંથી ભાગવતનું પ્રાગટ્ય થયું. આગળ આવશે. તત્પદ પરમહંસને માટે વાપર્યું છે. એમ અર્થ લેવો હોય તો પણ તે પરંપરાથી ગૌણ અર્થ છે. મૂળ અર્થ તો આ ધર્મો આ ગુણગાન ગાવાની ઈચ્છા જ અચ્યુત પ્રિયામ પરમહંસ ભગવાનને પ્રિય છે. ભગવાનના આ સ્વતંત્ર ગુણગાન ભગવાન અને ભગવતીએ બંનેને પ્રિય છે. આપણને ભાગવત વાંચવું ગમે. આ સુબોધિનીજી ઘણાય મને ફોન કરે, ઈલાબેન 1 કલાક તમે સુબોધિનીજી વાંચો. મારા વાલા મને તો વાંચજો, વાંધો જ નથી, પણ હવે આ બધા આ કીધું છે મને તમે બધા કયો એમ હું તો કરું. કારણ કે આ બધા રસ એવા છે ને, આ બધા રસ એવા આમ અમૃત ધારા છે ને વહેતી હોય ને ત્યાં પછી આમ બંધ કરી દઈએ એટલે ઓલો કડવો ગોટોળો આવી જાય. તો ઠાકોરજીને પોતાના પર્સનલ ગુણાનુવાદો થતા હોય એમાં જે આનંદ છે એ બધાની ભેગો નથી. એટલે વ્યાસજી જો આગળ તત્પદ પરમહંસને માટે વાપર્યું છે. એમ અર્થ લેવો હોય તો પણ પરંપરાથી ગૌણ અર્થ છે. મૂળ અર્થ તો આ ધર્મો આ ગુણ ગાવાની ઈચ્છા જ અચ્યુત પ્રિયામ પરમહંસ ભગવાનને પ્રિય છે. ભગવાનના સ્વતંત્ર ગુણગાન ભગવાન અને ભગવદીય બંનેને પ્રિય છે એવો અર્થ છે. અહીં અચ્યુત પદનો અર્થ ભગવાન તથા ભગવાનને પ્રિય એવા ભગવતીઓના બંને અર્થમાં લેવાના છે. તસ્વેમ ખીલ મહાત્માનમ મન્યમાનસ્ય ખીજથ વ્યગ્ર થઈને સરસ્વતીના તટે પોતાના આશ્રમમાં બેઠા હતા. એ જ વખતે કૃષ્ણના પરમ ભક્ત એવા નારદજીનું તેમના આશ્રમમાં આગમન. જો ઠાકોરજીને પોતાના ભક્ત નિરાશ થાય, ઉદાસ થાય ન ગમે તો નારદજીને મોકલા કોને? ઠાકોરજીએ. કારણ કે પહેલું ભાગવત ચતુર્થ શ્લોકી ઠાકોરજીએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ સૌનક ઋષિને કહ્યું, એણે વ્યાસજીને, વ્યાસજીએ પરીક્ષિતને, અરે આપણે સુખદેવજીને, અને ત્યાંથી પછી મૈત્રેયીને બધાને આપણા સુધી પહોંચ્યું. તો મૂળ તો ભગવાને પોતાની વાતો પોતાના મુખથી કહેલી છે. આજે હું ભાગવતના તો કેટલા શ્લોક હતા હું ભૂલી ગઈ. એમાંથી આ 18,000 કર્યા છે ટૂંકમાં. તો આ ચતુશ્લોકી ભાગવત માંથી આ 18,000 નહીં, કઈક 1 કરોડ કે એટલા હતા ઉપર. એમાંથી 18,000 સિલેક્ટ કર્યા છે. જેવી રીતે યમુનાજીના 108 પદ એમાંથી 41 સિલેક્ટ કર્યા છે.